ઢીંચણના આ સાઈડના ભાગમાં દુખાવો જે ચાલવાથી કે પછી વારંવાર ઢીંચણની મૂવમેન્ટથી વધી જાય છે. આની સાથે સાથે સાથળના આ સાઈડના ભાગમાં પણ દુખાવો થાય છે અને કોઈક વાર ભારે ભારે પણ લાગે છે. અને આ બધાના કારણે તમને ચાલવા ફરવામાં કે ઉઠવા બેસવામાં તકલીફ પડે છે. અને જો તમને પણ આવું થતું હોય ને તો તમને ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમ થયો છે. તો આજના આ વિડીયોમાં આપણે આ ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમના વિશે વાત કરીશું અને એના માટેની બેસ્ટ અને અસરકારક ટ્રીટમેન્ટ જોઈશું. એટલે કે કસરતો જે તમે ઘરે જ રહીને કરી શકો છો, એ પણ કોઈ પણ સાધનો વગર. અને આ ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમના દુખાવાથી રાહત મેળવી શકો છો. આ ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમ ઘણા કારણોથી થઈ શકે છે. એમાં મોસ્ટ અને કોમન કારણ છે કે તમે ચાલતા ફરતા ઢીંચણના સાઈડના ભાગે ક્યાંક અથડાયા હોય, એટલે કે ક્યાંક ડ્રોવરથી કે પછી દિવાલ સાથે કે કોઈ પણ એવી જગ્યાએ જ્યારે તમે ઢીંચણના એ સાઈડના ભાગમાં અથડાઓ છો ને ત્યારે એ વાળા ભાગમાં સોજો આવે છે અને તમને આ દુખાવો થઈ શકે છે. તો મારો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, કેમ કે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના પહેલા મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી તમે મારા આવા આવતા નવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર ભાવિકા. તો આજે હું તમારી સાથે વાત કરવાની છું ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમ વિશે, જેમાં ઢીંચણનો દુખાવો જ થાય છે અને એમાં પણ ઢીંચણના આ બારના વાળા સાઈડના ભાગમાં. તો આપણે સૌથી પહેલા સમજીએ કે આ ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમ શું છે. તો આપણા પગમાં પેલ્વિસથી લઈને, એટલે કે કમરના વાળા ભાગના જે હાડકું હોય છે ત્યાંથી લઈને ઢીંચણ સુધીમાં પગના સાથળના જે સાઈડ વાળા ભાગમાં છે ને એક સ્નાયુ જાય છે, જેને ઇલિયોટિબિયલ બેન્ડ કહે છે. રાઈટ, એક પટ્ટી જેવો એક સ્નાયુ હોય છે. તો આ ઢીંચણના બારના વાળા ભાગમાં ઢીંચણ સુધી જાય છે. તો જ્યારે છે ને, જેમ મેં પહેલા કીધું એમ, કે જ્યારે તમારો પગ આ સાઈડના વાળા ભાગનો જે ઢીંચણનો ભાગ હોય છે એ ક્યાંક અથડાયો હોય ત્યારે, કે પછી ઢીંચણમાં આર્થરાઇટિસ એટલે કે ઢીંચણનો ઘસારો થયો હોય ત્યારે, કે પછી જ્યારે શરીરનું વજન વધારે હોય ને ત્યારે આ ઇલિયોટિબિયલ બેન્ડનું જે ટેન્ડન હોય છે ને એ ઢીંચણના સાઈડના વાળા ભાગમાં હોય છે, ત્યાં છે ને સોજો આવે છે. અને જ્યારે એ સોજો આવે છે ને ત્યારે એ દુખાવો કરે છે, ખાસ કરીને ઢીંચણના સાઈડના ભાગમાં અને સાથળના સાઈડના ભાગમાં. રાત્રે સૂતી વખતે આ દુખાવો બહુ વધે છે. એની સાથે સાથે ચાલવાથી કે પગ પર ઊભા રહીને જે પણ બધી એક્ટિવિટીઝ કરીએ છીએ ને એમાં પણ આપણને બહુ જ દુખાવો થાય છે. નીચે બેસીને ઊભા થવામાં અને ઊભા હોય ને ત્યારે નીચે બેસવામાં પણ તકલીફ પડે છે આ ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમના કારણે. તો હવે આપણે આ ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમના દુખાવામાં રાહત આપે એવી બેસ્ટ અને અસરકારક કસરતો જોઈએ. પણ એના પહેલા આપણે જે સોજો આવ્યો છે ને એને ઓછું કરવા માટે શું કરવું એ જોઈએ. તો હવે જેમ આપણને આ ઢીંચણના સાઈડના ભાગમાં વાગ્યું હોય કે પછી વારંવાર એ જગ્યા ઉપર વજન આવવાના કારણે સોજો આવે છે, તો સોજો ઓછો કરવા માટે સૌથી પહેલા જરૂરી છે આરામ કરવો, કે જેથી આ જગ્યા ઉપર ઢીંચણના ઉપર વધારે પડતો લોડ ના પડે તો અને સોજો ઓછો થઈ શકે. બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આઈસ પેક એટલે કે ઠંડો શેક કરવો. રાઈટ, તો ઠંડો શેક આઈસ પેક મૂકવું એ જગ્યા ઉપર બહુ જ જરૂરી છે. તમે દિવસમાં 3-4 વખત કરી શકો છો અને એ પણ 5-10 મિનિટ માટે. આઈસ પેક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સોજો ઓછો કરવા માટે અને તમારો દુખાવો પણ ઓછો કરવા માટે. અને હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝીસ. તો હવે આપણે એક્સરસાઇઝીસ જોઈશું. ઓકે, તો કસરતમાં સૌથી પહેલી એક્સરસાઇઝ છે કે એમાં આપણે પગને ઉપર નીચે કરવાનો છે. તો આ રીતે સૂવાનું છે અને પછી શું કરવાનું છે કે સૂઈને, જેમ કે મારો દુખાવો આ જમણા પગે છે તો હું જમણા પગને આવી રીતે સીધો કરીશ, સીધું જ સૂવાનું છે. પછી હું મારા પગને આ રીતે થોડો અંદરની બાજુ વાળીશ. રાઈટ, પગના પંજાને આ રીતે થોડો અંદરની બાજુ વાળવાનો છે અને પછી પગને ઉપર કરવાનો અને પછી નીચે કરવાનો છે. ઓકે, તો આ રીતે તમારે, જો તમે 10 વખત કન્ટિન્યુ કરી શકતા હોય તો 10 વખત કરવું, નહીં તો વધારે પડતો દુખાવો હોય તો 5 વખત કરો, રિલેક્સ કરો, ફરી 5 વખત કરો, એમ ટોટલ 20 વખત કરવાની છે. ઓકે, જે રિલેક્સ છે તમારે 10-15 સેકન્ડ સુધી રિલેક્સ થવાનું, આરામ લેવાનો અને પછી ફરી કરી શકો. તો જ્યારે તમે તમારો પગ આ રીતે અંદરની બાજુ વાળશો અને પછી પગને ઉપર કરશો ને એ તમારો લોડ આ બાજુમાં તમને પડતો હોય ને એવું લાગશે. રાઈટ, ઓબ્વિયસલી એ આગળ તો પડે છે સાથેના પણ સાઈડના ભાગમાં પણ પડશે અને આપણો દુખાવો પણ આ આખો અહીંયા જ હોય છે અને એના કારણે એ સાઈડના ભાગમાં હોય છે. રાઈટ, તો પગ સીધો, થોડો અંદરની બાજુ વાળો પગના પંજાને અને પછી ઉપર નીચે કરો. રાઈટ, આ રીતે 1
2 3 તો આ રીતે તમારે 5 વખત કરવું, રિલેક્સ, ફરી 5 વખત રિલેક્સ, એમ ટોટલ 20 વખત કરવું. તમારે તમારો ટાઈમ લેવો, ઉતાવળ ન કરવી, ધીરે ધીરેથી જ કરવું જેથી તમારો દુખાવો વધી ના જાય, રાઈટ. અને તમારે પગ આખો ઊંચો કરવાની કોઈ જરૂર નથી, ખાલી થોડો આટલો 1 ફૂટ જેટલો જ ઉપર કરવો, બહુ વધારે પડતો નહીં. ઓકે, તો આ છે આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ. ઓકે, તો બીજી એક્સરસાઇઝમાં જેમ કે મારો દુખાવો આ ડાબા પગે છે, તો જે પગે આપણને દુખાતું હોય ને એ પગને ઉપરની બાજુ રાખવાનો છે અને એ રીતે તમારે સાઈડમાં સૂવાનું છે અને પછી શું કહું છે, એ પગને સીધો કરવાનો છે. ઓકે, ઉપરના પગને, અને પછી ઉપરના પગને આવી રીતે સાઈડથી ઉપર નીચે કરવાનો છે. ઓકે, તો જ્યારે તમે આ રીતે સાઈડથી પગને ઉપર નીચે કરો છો ને ત્યારે પણ અગેન આખું અહીંયા સારો એવો લોડ આવે છે, તમે સારા એવા એક મુવમેન્ટ, મસલ્સની મુવમેન્ટ કરો છો. તો વારંવાર મુવમેન્ટ કરશો એટલે સ્ટ્રોંગ પણ થશે અને વોર્મઅપ પણ થાય છે. તો આ રીતે પણ તમારે 5-5ના એવી રીતે 10 ટોટલ 20 વખત કરવું. ઓકે, 5માંના 4 સેટ કરો કાં 10-10ના 2 સેટ કરો. તો નીચેનો પગ છે ને તમારે આ રીતે વાળેલો રાખવો એટલે તમને સારું એવું બેલેન્સ રહેશે તમારા શરીરનું, રાઈટ. હાથને તમે આવી રીતે પણ યુઝ કરી શકો છો બેલેન્સ માટે, અને પછી પગને સીધો સીધો આવી રીતે સરસ ઉપર નીચે કરવો. આ બધી જ એક્સરસાઇઝમાં તમારે તમારા પેટના સ્નાયુઓને સારા એવા હોલ્ડ કરી રાખવાના અને પગને ઉપર નીચે કરવો. નેક્સ્ટ એક્સરસાઇઝ છે ક્લેમ શેલ એક્સરસાઇઝ. ઓકે, અગેન એ એક્સરસાઇઝમાં આપણે આ રીતે સૂવાનું છે. ઓકે, જે બાજુના પગમાં દુખાતું હોય ને એ પગ ઉપર હોવો જોઈએ, રાઈટ. અને પછી શું કરવાનું છે, તમારે એ ઉપરવાળા પગને આ રીતે ઉપર કરવાનો છે અને પછી નીચે મૂકવાનું છે એકદમ ધીરેથી. ઓકે, થયું 2 3 4. ઓકે, તો તમારે 5 વખત કરવું, રિલેક્સ, ફરી 5 વખત, એમ ટોટલ 20 વખત કરવાનું છે આ રીતે ઉપર નીચે. આ પણ બહુ જ સારી એવી ઇફેક્ટિવ અને અસરકારક કસરત છે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે કે સ્ટેન્ડિંગમાં આપણે આપણા પગને સાઈડના બાજુમાં કિક કરવાનું છે. તો તમારે ક્યાંય પણ આવી રીતે સપોર્ટ લઈને ઊભું રહેવાનું. ઓકે, ક્યાંય પણ આવી રીતે સપોર્ટ લઈને ઊભું રહેવાનું છે. અને પછી જેમ કે મારે જમણા પગે કસરત કરવાની છે, તો જમણા પગને આવી રીતે સાઈડમાં કિક કરવાનું છે. ઓકે, જેટલું પગ ઉપર થાય ને એટલો. તો આ રીતે તમારે 10-10ના 2 સેટ કરવા. ઓકે, જેમ કે હું મારા આગળ ડાબા પગે કરતી હોઉં તો સીધું ઊભું રહેવાનું છે, પેટના સ્નાયુને સારા એવા અંદર કડક હોલ્ડ કરી રાખવાના છે અને પછી આ રીતે પગને સાઈડમાં કિક કરવાનું છે, રાઈટ. તો આ પણ બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ છે જે તમારે 10-10ના 2 સેટ કરવા. એના પછી છે કે આપણા પગનું છે ને આપણે રોટેશન કરવાનું છે હિપથી. ઓકે, હિપનું રોટેશન કરવાનું છે. તો આ રોટેશન તમે 2 રીતે પણ કરી શકો છો, પણ હું તમને ઇઝી વે શીખવાડું. તો એક તો તમારા પગના પંજાને આખું અંદર કરો અને બહાર કરો, અંદર કરો અને બહાર કરો. તો પગ સીધો રાખીને આ રીતે તમે કરી શકો છો. એના સિવાય તમે આવી રીતે સપોર્ટ લઈને જ ઊભું રહેવાનું છે. પગના પંજાને આવી રીતે બીજા પગ ઉપર મૂકો અને પછી ઢીંચણની અંદર અને બહાર, અંદર અને બહાર. ઓકે, તો આ રીતે ઢીંચણને મૂવ કરો. તો આ પણ બહુ સારી એવી કસરત છે આખું હિપના જોઈન્ટની અને અહીં પગના ઇલોટિબલ બેન્ડ સિન્ડ્રોમ માટે. તો આ રીતે તમારે ઢીંચણને અંદર બહાર કરવાનો છે, જે તમારે અગેન 10-10ના 2 સેટ કરવા. અને આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ કસરત છે કે આપણે સ્ટેપ અપ ડાઉન કરીશું, પણ આમાં સ્ટેપ અપ ડાઉન આપણે સાઈડની રીતે કરીશું, સાઈડથી ચડીશું. ઓકે, તો આ રીતે. ઓકે, મારો દુખાવો જો ડાબા પગે હોય ને તો ડાબા પગેથી આવી રીતે ઉપર નીચે કરવું. તો આ બહુ હેલ્પફુલ એક્સરસાઇઝ છે. અગેન આ પણ તમે 10-10 કે 15-15ના 2 સેટ કરી શકો છો. જો તમારો દુખાવો અગર જમણા પગે હોય ને તો તમારે આ રીતે જમણી બાજુમાં ઉપર નીચે કરવાનું છે. ઓકે, તો આ છે તમારી એક્સરસાઇઝ જે છે સાઈડમાંથી સ્ટેપ અપ એન્ડ ડાઉન કરવાની. તો આ છે ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમમાં રાહત માટેની કસરતો. આ કસરતો તમારે દરરોજ એટલીસ્ટ 1 વખત કરવી જોઈએ જેથી તમને ઝડપથી આરામ મળી શકે. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો અગેન થેન્ક યુ, બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.